અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સંજીવની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાલડી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી કાર્યક્રમ યોજાયો, જેમાં નિઃશુલ્ક માર્ગદર્શન આપી યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં 500 થી 700 લોકો જોડાયા હતા. હું વૈદ પંચકર્મા તરીકે આયુષ મેળાનું અમે અહીંયા આયોજન કરેલું છે પાલડી ખાતે, પાલડીમાં સ્કાઉટ ભવન ખાતે. અને લગભગ સતત સવારથી આટલી ઠંડી હોવા છતાં લાભાર્થીઓનો જે ધસારો છે ચાલુ જ છે. હમણાં સ્ટાર્ટિંગમાં જ આ લોકો આવે ત્યારે આમળાના રસથી અને ચ્યવનપ્રાશથી અમે એમનું સ્વાગત કરી રહ્યા છીએ. જુદી જુદી આયુર્વેદની જે ચિકિત્સા પદ્ધતિ છે, જેમ કે કાંસા થાળી, ફૂટ મસાજ થેરાપી, સાથે સાથે જે નાડી પરીક્ષણ છે, પ્રકૃતિ પરીક્ષણ છે, ઇન્ટ્યુશન યોગ પદ્ધતિ છે, એ બધાનું જ અમે અહીંયા ડેમોન્સ્ટ્રેશન, પંચકર્મનું ડેમોન્સ્ટ્રેશન બધું બતાવી રહ્યા છે. સાથે સાથે જે આયુર્વેદિક ઓપીડી અને હોમિયોપેથિક ઓપીડી પણ અત્યારે ચાલુ છે. લગભગ અત્યારે બપોર સુધીમાં 500-700 થી ઉપર પબ્લિક આનો લાભ લઈ ચૂકી છે. અને સતત હજુ આ મેળો 3 વાગ્યા સુધી ચાલુ જ રહેવાનો છે. બધું જ નિઃશુલ્ક દવાઓ ફ્રી આપવામાં આવી રહી છે. અને સાથે સાથે જે ઇન્ટ્યુશન પદ્ધતિ છે એ પણ બાળકોને નિઃશુલ્ક રીતે, જે શ્રીના અનુયાયીઓ દ્વારા જે કોર્સ ચલાવવામાં આવે છે, અત્યારે અહીંયા બિલકુલ નિઃશુલ્ક રીતે ચલાવવામાં આવી રહ્યો છે, શીખવાડવામાં આવી રહ્યું છે. જેના કારણે બુદ્ધિશક્તિનો બચ્ચાઓનો વિકાસ થાય, એમને ભણતરમાં પણ એ ખૂબ જ મદદરૂપ બને. એનું ડેમોન્સ્ટ્રેશન પણ અમે અત્યારે બતાવ્યું છે, થર્ડ આઈ ઇન્ટ્યુશનનું. સાથે છોડ રોપા જે છે બાળકોને, સાથે સાથે મોટાઓને, દરેક લાભાર્થીઓને અમે અહીંયાથી ઔષધીય રોપા છે, તુલસીના રોપા છે, એનું અમે ફ્રી વિતરણ પણ કરી રહ્યા છીએ. મેળામાં ઘણી પબ્લિકે લાભ લીધો છે ને અત્યારે પણ મેળો ચાલુ છે, લાભ પબ્લિક લઈ રહી છે. આ ઘણા લાંબા સમયથી આ એક્ટિવિટી ચાલી રહી છે. સતત અમારે કંઈ ને કંઈ કાર્યક્રમો ગુજરાત સરકાર દ્વારા આયોજિત થતા હોય છે અને એનો લાભ અમે જનતાને આપતા હોઈએ છીએ. આ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા માર્ગદર્શિત આ મેળાનું આયોજન અમે આજ રોજ રાખેલું છે. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.